સુરત શહેરમાં ગાઢ ધુમ્મસની લહેર છવાઈ ગઈ અને જાણે એવું લાગ્યું કે ધુમ્મસ અને વાદળો ધરતી ઉપર ઉતરી આવ્યા છે। સુરત શહેર ધુમ્મસમાં જાણે ગાયબ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। શહેરમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ અને આ ગાઢ ધુમ્મસ છવાયા બાદ વાતાવરણના અદભુત આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। શહેરમાં છવાઈ ગયેલા હવાઈ સેવા ઉપર પણ અસર પડી છે અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે સુરત। જે પ્રમાણે સુરતમાં અત્યારે શહેરમાં ગાઢ ધુમ્મસની લહેર છવાઈ છે, જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે। શું સ્થિતિ? બિલકુલ, સુરત શહેરમાં વહેલી સવારે જ્યાં ગાઢ ધુમ્મસની લહેર છવાતી જોવા મળી હતી, સમગ્ર શહેરમાં વાદળો જે છે તે જમીન પર ઉતરી આવ્યા હતા અને એકદમ વિઝિબિલિટી જે છે તે ડાઉન થઈ ચૂકી હતી। આ ગાઢ ધુમ્મસના આ આકાશી દ્રશ્ય પણ જોવા મળ્યા હતા, જેમાં શહેરમાં એક જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં ધુમ્મસ જોવા મળી રહ્યું હતું અને કોઈ પણ પ્રકારનું જે વિઝિબિલિટી ઓછી થવાના કારણે કંઈ જ જોઈ શકાતું ન હતું, જેના કારણે હવાઈ સેવાઓ પર પણ તેની અસર પડી હતી। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર પણ ધુમ્મસની ચાદરો છવાઈ જતા વિમાનને લેન્ડિંગ કરવામાં પણ મુશ્કેલી પડી હતી। અનેક ફ્લાઇટો મોડી પડી હતી, તો અનેક ફ્લાઇટોને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી। આખું સુરત જે છે તે સફેદ ધુમ્મસમાં ગાયબ થઈ જતું જોવા મળ્યું હતું। બીજી તરફ જે હાઈરાઇઝ બિલ્ડિંગો જે છે તેની પરથી પણ જે લોકો રહેતા હતા, તો તેને ક્યાંક વાદળોની ઉપરથી રહેતા હોય તેવી અનુભૂતિ થઈ હતી। એટલે કે એક રીતે કહી શકાય કે જે રીતે આખું આ સુરતનું આ દ્રશ્ય વહેલી સવારે જોવા મળ્યું હતું તે ક્યાંક અચરજ પ્રમાણે તેવું હાલ સામે આવ્યું હતું। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।